આલાપ ગીતા, કુરુક્ષેત્રની કથા ગીતા, રણયોદ્ધાની ગાથા ગીતા, યુગનો સમન્વય ગીતા, માનવ જીવનનો સાર ગીતા, કળયુગનો પ્રસાદ ગીતા. અરે ગીતા છે વિશ્વનો મહાન ગ્રંથ. ગીતા જ્ઞાન છે, ભક્તિ છે, જીવન જીવવાનો સાચો માર્ગ છે, જીવનની પ્રેરણા છે. અરે મિત્રો, આ મનુષ્ય તો ઔદ્યોગિક જીવનમાં એટલો બધો ફસાઈ ગયો છે. જો તેને સરળતાથી જિંદગી જીવવી હોય તો તેને માત્ર ને માત્ર ગીતાજીના સારા વાક્યો જ જરૂરી છે. તો ચાલો ધોરણ 7 અને 8ના ભાઈઓના સારા વાક્યો જોઈએ. મારી સાથે જ બધા શ્લોક બોલજો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. ખબર નથી માણસને કે મારે શું કરવું છે અર્પણ. ખબર નથી માણસને કે મારે શું કરવું છે અર્પણ. જીવન જીવે છે બેતર, છતાં પણ જોયા કરે છે દર્પણ. જો જીવનમાં આવે એક સાર્થક વિચાર, જો જીવનમાં આવે એક સાર્થક વિચાર, તો સમગ્ર જીવન કરી દે સમર્પણ, તો સમગ્ર જીવન કરી દે સમર્પણ. પણ એવો તો એ શું હશે સાર્થક વિચાર? કારણ કે હવે જે આપણે કોઈ પણને પૂછીએ કે કેમ છે, તો એ કહે કે લીલા લહેર છે, પણ મનમાં તો કાળો કેર છે. કારણ કે મનની અંદર હજારો વિચાર ચાલે છે. શું સાચું, શું ખોટું, શું સારું, શું ખરાબ. શું આ મનની અંદરના વિચાર સાર્થક વિચાર છે? ના, આ બધા સાર્થક વિચાર નથી. તો ચાલો આપણે એક સાથે જાણીએ કે ભગવદ્ ગીતાના સાર્થક વિચાર શું છે. જ્યારે થોમસ આલ્વા એડિસનની આખી ફેક્ટરી સળગીને રાખ થઈ ગઈ, ત્યારે તેમના બધા ફોર્મ્યુલા, ડેટા એનાલિસિસ સળગીને રાખનો ઢગલો થઈ ગયા. ત્યારે થોમસ આલ્વા એડિસન કહે છે કે થેન્ક્સ ગોડ ફોર બર્નિંગ માય ઓલ મિસ્ટેક્સ. ધન્યવાદ ભગવાન, તમે મારી બધી ભૂલોને સળગાવી નાખી. હવે જે કરીશ તે નવેસરથી કરીશ. આ સ્થિરતા એટલે સાર્થક વિચાર. આ સ્થિરતા એટલે સાર્થક વિચાર. ટીવીના ટમટમેમાં અટવાયેલો તો મોબાઈલના મનમાં મૂંઝાયેલો, ઇન્ટરનેટના ઈગોથી રચાયેલો તો સિનેમા ઘરમાં સચવાયેલા આજના અર્જુનને સાર્થક વિચાર મળશે ક્યાંથી? कवि मधुसूदन काव्य प्रमाणे कहूँ तो मन में सोच लिया है कि अर्जुन की बुद्धि को सटने नहीं दूंगा. अर्जुन मन में सोच लिया है कि अर्जुन की बुद्धि को सटने नहीं दूंगा. उस समर भूमि पे अर्जुन को कमजोर नहीं होने दूंगा. उस समर भूमि पे अर्जुन को कमजोर नहीं होने दूंगा. धर्म बचाने के खातिर एक नव अभियान शुरू हुआ था. धर्म बचाने के खातिर एक नव अभियान शुरू हुआ था. उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ था. उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ था. હે ભગવાન, તમે મને 1 લાખ રૂપિયાની નોકરી લગાવી આપો ને, હું તમને 10 રૂપિયાનો હાર પહેરાવીશ. વાહ ભાઈ વાહ, ભગવાન તને લાખ રૂપિયાની નોકરી લગાવી આપે અને તું તેમને 10 રૂપિયાના હારની લાલચ આપે છે. છતાં ભગવાન કહે છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કર, ફળની ચિંતા નહીં કરીશ. આ એટલે જ સાર્થક વિચાર. કર્મ કર, ફળની ચિંતા નહીં કરીશ. આ એટલે જ સાર્થક વિચાર. ફરી અર્જુન કહે છે, હે ભગવાન, મારી સાયકલમાં તો પંચર પડી ગયું છે, હવે હું શું કરું? ત્યારે મધુસૂદન કહે છે, કુદરત વાત મનાત્મનમ, તારો ઉદ્ધાર તારી જાતે જ કરવાનો છે. તારી સાયકલ ખંભે નાખ અને પંચર કરાવ. આ એટલે સાચો સાર્થક વિચાર. આ એટલે સાચો સાર્થક વિચાર. ફરિયાદનો અર્જુન કહે છે કે ભગવાન, હું થાકી ગયો છું, હું હારી ગયો છું, હું દેવામાં આવી ગયો છું, મને આત્મહત્યા કરવાનું મન થાય છે. ત્યારે ગીતાકાર કહે છે, ક્ષુદ્રમ હૃદયતો બલ્યમ, તારી અંદર રહેલી દુર્બળતાને દૂર કર, ઉઠ, ઊભો થા. આ એટલે એક સાર્થક વિચાર. જ્યારે સુનીતા વિલિયમ્સ અવકાશમાં જાય ને, ત્યારે તેની સાથે માં ગીતાને લઈ જાય છે. કારણ કે મન તો બધા જ વ્યક્તિઓ પાસે હોય છે, પરંતુ મનોબળ ફક્ત માં ગીતા જ આપી શકે છે. તેથી જ તો માં ગીતાને કોર્ટમાં નહીં
કોર્સમાં પણ લાવવામાં આવે છે. જ્યારે પાણીને જોઈને તરસ નથી છીપાતી ત્યારે પાણીને પીને તરસ છીપાય છે. તેમજ માં ગીતાને ગોખલામાં રાખવાથી નહીં પરંતુ માં ગીતાને અધ્યયન કરવા વાંચી સમજી તેમાંથી સાર્થક વિચાર મેળવવામાં આવે છે. જેટલો સમય આપણે પાનના ગલામાં સિગરેટ પીવામાં અને માવા ખાવામાં કાઢીએ છીએ, જો એટલો જ સમય આપણે માં ગીતાજીનું અધ્યયન કરવામાં કાઢીએ તો આપણા જીવનમાં સાર્થક વિચાર આવે છે. અરે આજના યુવાનોને શું વાત કરવી, ગતિ શૂન્ય, મતિ શૂન્ય, પાપો, બેરોજગાર ને વ્યસની થઈને પડ્યો છે. યુવાન કેવો હોવો જોઈએ? ફેંકી દો અમને સળગતી આગમાં, આગને બદલાવીશું બાગમાં, અંતિમ મંજિલ સર કરી મોતને આવાદ્યો લાવમાં. અરે ચાની લારી કરીશ પણ લાચારી તો નહીં જ કરું. આ એટલે સાર્થક વિચાર, આ એટલે સાર્થક. ફરીથી આજનો અર્જુન કહે છે કે હે ભગવાન, હું એકલો થઈ ગયો, મારી સાથે કોઈ નથી. હે ભગવાન, હું એકલો થઈ ગયો, મારી સાથે કોઈ નથી. ત્યારે મધુસૂદન કહે છે કે સર્વસ્ય ચાહે મુજને હદી સન્નિવિષ્ટો, એટલે કે હું દરેકના હૃદયમાં વસેલો છું, હું તારી સાથે છું, તું એકલો નથી. આ વિચાર એટલે સાર્થક વિચાર. બે રોટલી બળી જશે તો ચાલશે, બે માણસો ભૂખ્યા રહી જશે તો ચાલશે, પરંતુ સાતના ટંકોરે સિરિયલ તો જોવી જ પડે. સિરિયલ નહીં જોઈ તો નહીં ચાલે. ઓહો, આવો બધો સિરિયલ પ્રત્યેનો મોહ. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, મય્ય પીર્ત મનોબુદ્ધિર્યો મદ ભક્ત સમે પ્રિય. જે માણસ તન, મન અને ધનથી નિસ્વાર્થ ભાવે મારી સેવા કરે છે તે જ મને પ્રિય છે. આ એટલે સાર્થક વિચાર, આ એટલે સાર્થક વિચાર. અંતે એવું એટલું જ કહેવા માંગીશ કે ગીતા છે માતા સૌની વિધાતા, ધર્મની ધોરા કુરુક્ષેત્રની ગાથા, એટલે છે સાર્થક વિચારોની કવિતા, એટલે છે સાર્થક વિચારોની કવિતા. ચાલો આપણે બધા આજથી જ સંકલ્પ લઈએ કે આવા સાર્થક વિચારો આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનમાં અટપટા પ્રશ્નોનું નિવારણ ગીતાજીમાંથી જ કરીએ.